નમસ્કાર. શિક્ષાર્થ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ IIT and શિક્ષાર્થ entire team to giving us this opportunity. હું ડૉક્ટર રીટા પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર એટ AG ટીચર્સ કોલેજ, અમદાવાદ. આપ સૌનું આજનો વિષય છે વાણિજ્ય અને સામાજિક વિજ્ઞાન શિક્ષણના ધ્યેયો અને હેતુઓ અને અધ્યયન નિષ્પત્તિમાં સ્વાગત કરું છું. વિશ્વ તરફ નજર નાખીએ તો દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. વિશ્વ તરફ નજર નાખીએ તો દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. માનવી દરેક સવારે ઉઠે છે ત્યારથી સાંજ સુધી કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરતો રહે છે. મનુષ્ય જે પણ કાર્ય કરે છે, પછી એ નાની હોય કે મોટું હોય, આર્થિક પ્રવૃત્તિ હોય કે બિન આર્થિક પ્રવૃત્તિ હોય, તે દરેકની પાછળ ચોક્કસ હેતુ કે ધ્યેય રહેલો છે. તો બાળકોને આપવામાં આવતું શિક્ષણ શા માટે હેતુ વગરનું હોઈ શકે? અધ્યયન એ હેતુલક્ષી પ્રક્રિયા છે. શિક્ષણની પ્રક્રિયા ધ્યેયને આધારિત છે. શિક્ષણની પ્રક્રિયામાં હેતુઓને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. શિક્ષક વર્ગખંડમાં જાય છે તે પહેલાં તેને શા માટે તે જઈ રહ્યો છે, તેને વર્ગખંડમાં શું કરાવવાનું છે, કોના માટે તે જઈ રહ્યો છે, વાય, વેન, હાઉ અને વોટ, આ બધા જ જે ક્વેશ્ચન છે તેના મગજમાં હોવા જોઈએ. શિક્ષક વિદ્યાર્થીનો મિત્ર, માર્ગદર્શક અને પથદર્શક છે. શિક્ષક તરીકે જે તે વિષય શીખવતા પહેલાં એ વિષયના સામાન્ય હેતુઓ, તે વિષયના ધ્યેયો, તે વિષયના સામાન્ય હેતુઓ, તે વિષયના વિશિષ્ટ હેતુઓ અને તે વિષયની અધ્યયન નિષ્પત્તિઓ એટલે કે વિદ્યાર્થીના અપેક્ષિત વર્તન પરિવર્તનો શું હોઈ શકે તે અંગેની માહિતી અથવા તો તે અંગે તે વાકેફ હોવો જોઈએ. તો આજે આપણે આવી જ રીતે વાણિજ્ય અને સામાજિક વિજ્ઞાન શિક્ષણના ધ્યેયો, હેતુઓ અને અધ્યયન નિષ્પત્તિ વિશે ચર્ચા કરીશું. શિક્ષણના ધ્યેયો. શિક્ષણનું એક મુખ્ય ધ્યેય છે સા વિદ્યા યા વિમુક્તય, મુક્તિ અપાવે તે શિક્ષણ, એવું પહેલાંના જમાનામાં કહેવામાં આવ્યું છે. શિક્ષણની પ્રક્રિયા, સમગ્ર જે પ્રક્રિયા છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા, તેનો એક આશય છે કે એની પાછળ અથવા તો એનો ચોક્કસ એક ધ્યેય છે કે એના દ્વારા આપણે શું મેળવી શકીએ છીએ અને એક પૂર્ણ જે શિક્ષણ પ્રક્રિયા છે એના દ્વારા જે આપણને સિદ્ધ થાય છે તે છે શિક્ષણના ધ્યેયો. પ્રાથમિક કક્ષાથી લઈ અને સંપૂર્ણ જીવન દરમિયાન જે આપણે વિષય વસ્તુનું અધ્યાપન કરીએ છીએ અથવા તો હાયર લેવલ સુધીનું જે અધ્યાપન કાર્ય કરીએ છીએ તેના દ્વારા ચોક્કસ શિક્ષણના ધ્યેયો પ્રાપ્ત થાય છે. શિક્ષણના ધ્યેયો ખૂબ જ લાંબા ગાળાના અથવા તો આજીવન ચાલનાર ધ્યેયો છે. તો આવા જ કેટલાક શિક્ષણના ધ્યેયોની આજે આપણે ચર્ચા કરીશું. અને શિક્ષણના ધ્યેયો શું છે તે સૌથી પહેલાં આપણે સમજીશું. ધ્યેયની સંકલ્પના. ધ્યેયને આપણે એમ્સ અથવા તો ગોલ પણ કહી શકીએ છીએ. ધ્યેયનો અર્થ થાય છે પ્રવૃત્તિનું અંતિમ લક્ષ્ય. આપણે શિક્ષણની સમગ્ર પ્રક્રિયાને અંતે જે સિદ્ધ કરવા માંગીએ છીએ તે શિક્ષણનું ધ્યેય છે કે લક્ષ્ય છે એમ કહી શકાય છે. જે અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા કરવામાં આવે છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે, એનું અંતિમ લક્ષ્ય શું છે અથવા તો આપણે શું સાબિત કરવા માંગીએ છીએ તે શિક્ષણનું ધ્યેય છે. શિક્ષણ જે વિશાળ અને લાંબા ગાળાના પરિણામને શોધે છે તેને શૈક્ષણિક ધ્યેયો તરીકે ઓળખવામાં આવે છે. શૈક્ષણિક ધ્યેયોને મર્યાદામાં બાંધી શકાય નહીં. એ ખૂબ જ વિશાળ અને વ્યાપક છે. ખૂબ જ સમગ્ર શિક્ષણ કાળ દરમિયાન અથવા તો સમગ્ર શિક્ષણ પ્રક્રિયામાં સાથે એ સંકળાયેલા છે. એટલે આમ કહીએ તો આજીવન ચાલનાર પ્રક્રિયા છે શિક્ષણના ધ્યેયો. બધા જ વિષય વસ્તુ અથવા તો બધા જ અભ્યાસક્રમો સાથે એ સંકળાયેલા છે શિક્ષણના ધ્યેયો. જે તે વિષય વસ્તુ સાથે અલગ અલગ પ્રકારના ધ્યેયો
એની સાથે જોડાયેલા છે. શિક્ષણના ધ્યેયોની જે આપણે વ્યાખ્યા કે અર્થ જો એના પરથી આપણે એવું કહી શકીએ કે શિક્ષણના ધ્યેયો વિશાળ છે. એની કોઈ સીમાંકન અથવા તો એને મર્યાદામાં બાંધી શકાય તેવા નથી. આ જે ધ્યેયો છે તે લાંબે ગાળે સિદ્ધ થઈ શકે છે. ટૂંકા ગાળામાં ધ્યેયોને સિદ્ધ કરવાની વિચારણા પણ અશક્ય છે. ધ્યેયોને સિદ્ધ કરવા માટે ખૂબ લાંબો સમયની જરૂરિયાત પડે છે. શિક્ષણના ધ્યેયોના આધારે શિક્ષણના સામાન્ય હેતુઓ અને શિક્ષણના વિશિષ્ટ હેતુઓ નક્કી કરવામાં આવે છે. એટલે શિક્ષણના જે સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુઓનો બેઝ જે છે તે શિક્ષણના ધ્યેયો છે. શિક્ષણની સમગ્ર પ્રક્રિયા ઘડવામાં શિક્ષણના ધ્યેયો ખૂબ જ ઉપયોગી છે. ધ્યેયોની સિદ્ધિનું મૂલ્યાંકન મુશ્કેલ છે. શિક્ષણના જે ધ્યેય છે એનું આપણે ઇવેલ્યુશન કરવા જઈએ તો એ શક્ય જ નથી. એ ખૂબ જ અઘરું કામ છે અને મુશ્કેલ છે. શિક્ષણની સમગ્ર પ્રક્રિયાને દિશા આપવાનું કાર્ય ધ્યેય દ્વારા કરવામાં આવે છે. એ સમગ્ર દિશા સૂચનનું કામ ધ્યેય કરે છે. કઈ દિશામાં આપણે શિક્ષણ કાર્ય લઈ જવું છે એ ધ્યેય દ્વારા નક્કી થાય છે. શિક્ષણના ધ્યેયો ભવિષ્યલક્ષી નિપજનો દિશા નિર્દેશ કરે છે. ભવિષ્યમાં વિદ્યાર્થીઓ કેવા પ્રકારના અધ્યયન નિષ્પત્તિઓ વિદ્યાર્થીઓ આપશે અથવા તો વિદ્યાર્થી કેવું શિક્ષણ મેળવશે તે અંગેનો આછો પાતળો ખ્યાલ આપણને ધ્યેયો દ્વારા મળે છે. શિક્ષણના ધ્યેયો વિશાળ અને વ્યાપક હોવાથી સંપૂર્ણપણે સિદ્ધ કરી શકાય તેવું નથી. એ ટૂંકા સમયગાળામાં આપણે એને સિદ્ધ કરી શકતા નથી અને સમગ્ર જ્યારે ધ્યેયની જે પ્રક્રિયા જે છે તે લાંબી છે અને એ સંપૂર્ણપણે સિદ્ધ કરી શકાય જ નહીં. એ શક્ય જ નથી. એટલે એની અમુક કક્ષાઓ સુધી આપણે શિક્ષણના જે ધ્યેયો છે એને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. તો શિક્ષણના ધ્યેયોની જે સંકલ્પના છે આપણે સ્પષ્ટ કરી. હવે આપણે સ્પેસિફિક જે વિષય છે વાણિજ્ય એના કેટલાક શિક્ષણના ધ્યેયોની વાત કરવામાં આવી છે. તો એ જે શિક્ષણના ધ્યેયો છે આપણે એની વાત કરીશું. વાણિજ્યનો અહીંયા કોમર્સના સંદર્ભે વાત કરવામાં આવી છે. વાણિજ્ય શિક્ષણ એટલે વાણિજ્ય સંચાલન નથી પરંતુ કોમર્સના બધા જ વિષયોને સાંકળવામાં આવ્યું છે. અને જે વાણિજ્ય શિક્ષણ છે એની અંદર કોમર્સના વિવિધ વિષયો જેવા કે નાવાના મૂળ તત્વો, વાણિજ્ય સંચાલન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર એ તમામના લગભગ કોમન ધ્યેયો છે અને એની આપણે અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ ધ્યેય છે જ્ઞાન પ્રાપ્તિનું ધ્યેય. જ્ઞાન પ્રાપ્તિના ધ્યેય દ્વારા આપણે વાણિજ્યના વિવિધ વિષયોમાં કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ તે અંગે જાણવાનો એ મુખ્ય ધ્યેય રહેલો છે. વર્તમાન સમય 21મી સદીનો સમય છે અને એ માહિતીનો યુગ કહેવામાં આવે છે. જો વ્યક્તિ આ સમયમાં અપડેટ નહીં થાય માહિતી સાથે તો તે આઉટડેટેડ થઈ જશે. એટલે વાણિજ્યના ક્ષેત્રની જેટલી પણ અવનવી માહિતી છે, જેટલું પણ નવીનતમ જ્ઞાન છે, અદ્યતન જ્ઞાન છે, તે જ્ઞાનને સાર્થક કરવા માટે આ જુદા જુદા વિષયોનું અધ્યાપન આપણને મદદરૂપ બને છે અને એ વિષયોના અધ્યાપન દ્વારા જે જ્ઞાન પ્રાપ્તિનું ધ્યેય છે એ કંઈક અંશે આપણે સાર્થક કરી શકીએ છીએ. વિશ્વના ખૂણામાં રહેલી માહિતી અત્યારના સમયમાં આપણે ખૂબ જ સરળતાથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા એ સરળતાથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને કેવી રીતે પ્રાપ્ત કરવી, કયા માધ્યમો દ્વારા પ્રાપ્ત કરવી અને આ જે વિષયો જે છે વાણિજ્યના વિષયને લગતી જે અદ્યતન માહિતી છે આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ. એક શિક્ષક તરીકે આપણી એ જવાબદારી છે. ધીસ ઇઝ અવર હોલ રિસ્પોન્સિબિલિટી ટુ આસિસ્ટ સ્ટુડન્ટ. આપણે વિદ્યાર્થીને એવું આસિસ્ટ કરી શકીએ, કેવી રીતે એને નવું જ્ઞાન આપી શકીએ છીએ, વર્તમાન પ્રવાહોથી કેવી રીતે એને વાકેફ કરી શકીએ છીએ. શિક્ષક તરીકે એ આપણી જવાબદારી છે. તો આ વિવિધ વાણિજ્યના વિષયો દ્વારા જ્ઞાન પ્રાપ્તિનું ધ્યેય આપણે હાંસિલ કરી શકીએ છીએ. બીજું જે ધ્યેય છે તે ઉપયોગિતાનું ધ્યેય છે. વાણિજ્ય શિક્ષણના વિવિધ વિષયો જે છે તે આપણા ખૂબ જ આપણને ઉપયોગી થઈ પડે તેવા છે.
અને એનું જે જ્ઞાન છે એ 3 અલગ અલગ ક્ષેત્રમાં આપણને ઉપયોગી થઈ પડે તેવું છે. એક તો રોજિંદા જીવનમાં, પછી વિવિધ વ્યવસાયોમાં અને ઉચ્ચ અભ્યાસ માટે એ અગત્યની ભૂમિકા ભજવે છે. રોજિંદા જીવનની વાત કરીએ તો આપણું જે રોજિંદું જીવન છે એમાં આપણે ઘણા બધા પ્રકારના વ્યવહારો કરતા હોઈએ છીએ. ઘર ખર્ચની વાત કરીએ કે ગૃહિણીના બજેટની વાત કરીએ કે વીમાને લગતી વાત કરીએ કે આંકડાશાસ્ત્ર કોઈ આંકડાઓની ગણતરીની વાત કરીએ છીએ. આપણા રૂટીન જે વ્યવહાર છે, આપણા રોજિંદો જે વ્યવહાર છે એમાં આપણને નામાના મૂળ તત્વનું, વાણિજ્યનું અને આંકડાશાસ્ત્રનું જ્ઞાન ખૂબ જ ઉપયોગી થઈ પડે છે અને આપણે આપણા રોજિંદા જીવનમાં પણ એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરી શકીએ છીએ. વિવિધ વ્યવસાયોમાં ઘણા બધા એવા વ્યવસાયો છે જેમ કે એકાંકી પેઢી, ભાગીદારી પેઢી, કંપની, જાહેર સંસ્થાના ઘણા બધા એવા વ્યવસાયો છે. હોટલ મેનેજમેન્ટ છે કે મેનેજમેન્ટ અને સંચાલન સાથે જોડાયેલા ઘણા બધા એવા વ્યવસાયો છે કે જેમાં આ વાણિજ્યના વિષયનું જ્ઞાન ખૂબ જ સિંહસ્થ ફાળો આપે છે અને એ જ્ઞાનનો ઉપયોગ કરી અને એ વ્યવસાયને ઉચ્ચ કક્ષા સુધી આપણે પહોંચાડી શકીએ છીએ. તો વિવિધ જે વ્યવસાયો છે, આપણે ઘણા બધા વ્યક્તિઓ એ વ્યવસાયો સાથે જોડાયેલા છે. તો એ વ્યવસાયોમાં સારું પરફોર્મન્સ કેવી રીતે આપી શકાય તે આપણે ઉપયોગિતાના ધ્યેય દ્વારા અથવા તો એક શિક્ષક તરીકે આ વિવિધ જે વાણિજ્યના વિષયો છે તેના દ્વારા આપણે વિદ્યાર્થીને શીખવી શકીએ છીએ. ઉચ્ચ અભ્યાસ માટે વાણિજ્યના વિવિધ વિષયોનું જ્ઞાન આપણને ઉચ્ચ અભ્યાસ એટલે કે હાયર સેકન્ડરી કમ્પ્લીટ કર્યા પછી આપણે વિવિધ અભ્યાસક્રમમાં જોડાઈ શકીએ છીએ, જેમ કે BCom, MCom, BBA, BCA અને ત્યારબાદ ઘણા એવા ઉચ્ચ અભ્યાસક્રમો છે કે CA, CS, ICA એટલે એવા ઘણા બધા એવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં જોડાવા માટે આ વાણિજ્યનું જે શિક્ષણ છે એના વિવિધ વિષયોનું જે જ્ઞાન છે ખૂબ જ ઉપયોગી થઈ પડે તેવું છે. એટલે આ ઉપયોગિતાનું જે ધ્યેય છે એ શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીઓને કેવી રીતે આપણા રૂટીન વ્યવહારમાં એમના વ્યવસાય જે ભવિષ્યમાં જે વ્યવસાય પસંદ કરવાનો છે તેમાં અને ઉચ્ચ અભ્યાસ કરવામાં તે પોતે ઉપયોગ કરી શકે તેમ છે. ત્રીજું ધ્યેય છે તે માનસ ઘડતરનું ધ્યેય. આપણે બધા એક મનુષ્ય છીએ અને મનુષ્ય વચ્ચેના જે સંબંધો છે અથવા તો મનુષ્યનું જે માનસ છે એનું ઘડતર કેવી રીતે કરી શકાય છે એ આ વિષયના શિક્ષણ દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ. એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે કેવી રીતે રહી શકે છે, એની સાથે કેવા વર્તનો કરી શકે છે, હળીમળીને રહી શકે છે, એકતાથી, પ્રેમભાવથી, સહકારથી અથવા તો વૈશ્વિક એ માનવ કેવી રીતે બની શકે છે, સારો એક ઉત્તમ રાષ્ટ્રીય માનવ અથવા તો રાષ્ટ્રીય નાગરિક કેવી રીતે બની શકે છે. આવી જે માનસિક જે બાબતો છે તે માનસિક બાબતોનું ઘડતર કરી શકાય છે. હવે માનસિક બાબતોની સાથે માનસ ઘડતરની વાત છે તો એની સાથે માનસિક શક્તિઓ પણ સંકળાયેલી છે. આ વાણિજ્યના વિવિધ વિષયો, નામાના મૂળ તત્વો, વાણિજ્ય સંચાલન, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર દ્વારા વિદ્યાર્થીઓની અંદર કેટલીક માનસિક શક્તિઓનો વિકાસ પણ કરી શકાય છે. કલ્પના શક્તિ, સ્મરણ શક્તિ, તર્ક શક્તિ, ગાણિતિક શક્તિઓનો વિકાસ કરી શકાય છે અને તેના દ્વારા તેનું ઘડતર છે મનુષ્ય વ્યક્તિ તરીકેનું સારું અને ઉત્કૃષ્ટ કોટીનું ઘડતર એ કરી શકે છે. એટલે માનસ ઘડતરનું ધ્યેય વાણિજ્યના શિક્ષણ દ્વારા ચોક્કસ રીતે સાર્થક કરી શકાય છે. ત્યાર પછી ચોથા નંબરનું જે ધ્યેય છે તે રાષ્ટ્રીય ચરિત્રના નિર્માણનું ધ્યેય. રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણ ભારતના એક ભાવિ નાગરિક તરીકે ઉત્તમ નાગરિક કેવી રીતે વિદ્યાર્થી બની શકે, પોતાના રાષ્ટ્રપ્રેમ, પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ, પોતાના રાષ્ટ્રની જે આવક છે અથવા રાષ્ટ્રના જે મૂલ્યો છે એનામાં કેવી રીતે વિકસાવી શકાય, એક સારો નાગરિક બની અને પોતાના રાષ્ટ્રની આન બાન અને શાન વિશે એ ગૌરવાન્વિત થાય અથવા તો એનું ગૌરવ અનુભવે
તે અંગેનું નિર્માણ તેનામાં આપણે આ વિષયોના શિક્ષણ દ્વારા કરાવી શકીએ છીએ. વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય આવક, GDP, NDP, રાષ્ટ્રીય આવકના ખ્યાલો, રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ, કેટલીક સમસ્યાઓ વિશેથી એને વાકેફ કરીને જે વાણિજ્યના વિવિધ વિષયો છે એ વિષયો ક્યાંક ને ક્યાંક આ રાષ્ટ્રીય બાબતોને લગતી રાષ્ટ્રને લગતી બાબતો સાથે જોડાયેલા છે. તો વિદ્યાર્થી ઉત્તમ નાગરિક બને અને એમનામાં રાષ્ટ્રપ્રેમ અને વિવિધતામાં એકતા સાધીને કેવી રીતે એ રાષ્ટ્રને ઉજાગર બનાવી શકે તે અંગેનું ધ્યેય આપણે તેમનામાં શિક્ષક તરીકે સાર્થક કરાવી શકાય છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સમજના વિકાસનું ધ્યેય. વાણિજ્ય શિક્ષણના એવા કેટલાક વિષયો જે છે એમાં ખાસ કરીને વાણિજ્ય અને અર્થશાસ્ત્રની અંદર કેટલાક એવા એકમો છે કે જેના દ્વારા આપણે આંતરરાષ્ટ્રીય સમજ એમનામાં વિકસાવી શકાય છે. દેશ વચ્ચે અને દેશ અને વિદેશ વચ્ચેના વેપારો, આંતરરાષ્ટ્રીય એટલે સંબંધો કેવી રીતે વિકસાવી શકાય છે. વસુધૈવ કુટુંબકમની ભાવના કે વિશ્વ એક કુટુંબ છે. બધા રાષ્ટ્ર વચ્ચેનો સહકાર, સંભાવ કેવી રીતે વધારી શકાય છે એ આપણે આના દ્વારા શીખી શકીએ છીએ. તેમાં કેટલાક યુનેસ્કો અને વિશ્વ બેંક જેવા ઉદાહરણો પણ છે કે એના દ્વારા આપણે આંતરરાષ્ટ્રીય સમજ એમનામાં ડેવલપ કરી શકીએ છીએ કે એક દેશ આત્મનિર્ભર નથી પણ અમુક વખતે કેટલીક એવી બાબતો છે કે જેના માટે તે બીજા દેશ પર પણ તે આધાર રાખે છે. તો આ જે આધાર રાખવા માટેના જે પરિબળો છે વિદ્યાર્થીમાં આપણે કેવી રીતે ડેવલપ કરી શકીએ છીએ. તો વાણિજ્યના એવા કેટલાક વિષયોનું શિક્ષણ દ્વારા આપણે એનામાં આ સૂઝ ડેવલપ શિક્ષક તરીકે એનામાં આ જે ધ્યેય જે છે આંતરરાષ્ટ્રીય સમજનું એ ચોક્કસપણે વિકસાવી શકીએ છીએ. હવે આવે છે સામાજિક વિજ્ઞાન શિક્ષણના ધ્યેયો. સામાજિક વિજ્ઞાનની અંદર ઘણા બધા પાર્ટ પડે છે. એમાં આવે છે ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને ભૂગોળ. તો સામાજિક વિજ્ઞાનના શિક્ષણના જે ધ્યેયો છે તે ધ્યેયો દ્વારા આપણે વિદ્યાર્થીઓમાં સૌથી પ્રથમ ધ્યેય છે સામાજિક વિજ્ઞાનનું, તે છે સાંસ્કૃતિક અને વારસાના વિકાસનું ધ્યેય. વિદ્યાર્થીઓમાં સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન અથવા તો એ વિષયનું જ્ઞાન આપણે એમને આપીએ તો એના એવા કેટલાક એકમો દ્વારા કેટલાક પેટા એકમો દ્વારા સાંસ્કૃતિક વારસો શું છે તે વારસાની જાળવણી કેવી રીતે કરી શકાય છે, સાંસ્કૃતિક વારસા પ્રત્યેનું ગૌરવ કેવી રીતે વધારી શકાય છે તે અંગેનું માહિતી આપણે તેને આપી શકીએ છીએ. તે અંગેની પ્રવૃત્તિઓ કરાવી શકીએ છીએ અને સાંસ્કૃતિક વારસાની જાળવણી તે કેવી રીતે ભવિષ્યમાં પણ કરી શકશે અને ભાવિ પેઢીને સાંસ્કૃતિક વારસાનું જે હસ્તાંતરણ છે તે કેવી રીતે તે કરી શકશે તે અંગેનું ધ્યેય આપણે શિક્ષક તરીકે વિદ્યાર્થીને સાર્થક કરાવી શકીએ છીએ. ભારત ડાયવર્સ કન્ટ્રી છે એટલે એમાં ઘણી બધી પ્રકારની સંસ્કૃતિઓ, ઘણી બધી પ્રકારની સંસ્કૃતિના લોકો પણ વસે છે અને આપણી સંસ્કૃતિ અતુલ્ય અને અમોલ છે. આ જે આપણી સંસ્કૃતિ છે આપણને જે વારસામાં મળી છે એનું જાળવણી કેવી રીતે કરી શકાય છે એ સામાજિક વિજ્ઞાનના ઇતિહાસ દ્વારા આપણે એને સમજાવી શકીએ છીએ. અને નાગરિક દ્વારા કેવી રીતે ઉત્તમ નાગરિક બનીને એની જાળવણી કરી શકાય છે તેનો ખ્યાલ આપણે આપી શકીએ છીએ. બીજું ધ્યેય છે માનવ સમજની ખીલવણીનું ધ્યેય. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. મનુષ્ય સમાજની સાથે જોડાયેલો છે. તો માનવી વચ્ચેનો સંબંધ અને સમાજ સાથે એ સુમેળ અથવા તો સામંજસ્ય કેવી રીતે સાધી શકે છે તે અંગેની બાબત એક ઉત્તમ સામાજિક માનવની જે સમજ છે એ કેળવવાનો અહીંયા પ્રયાસ કરવામાં આવ્યો છે. મનુષ્ય એક સારો નાગરિક કેવી રીતે બની શકે અને એના સમાજનો વિકાસ કેવી રીતે કરી શકે છે અથવા તો એનું જે માનસ છે એનું વ્યક્તિત્વ જે છે તેને આદર્શ અને કેવી રીતે બનાવી શકે છે તેનો ખ્યાલ ઇતિહાસ દ્વારા આપણે એને વિવિધ
સંસ્કૃતિઓ કે વિવિધ ઘટનાઓ કે ઐતિહાસિક પ્રસંગો દર્શાવીને આપણે એને સમજાવી શકીએ છીએ. અને એ જે ઐતિહાસિક પ્રસંગો કે ઘટનાઓ છે એનું વર્તમાન સમયમાં કેટલું ઉપયોગી છે અને કેવી રીતે એનામાં આપણે એનામાં કેવી રીતે એ સમજી શકે છે તે અંગેનો કોન્સેપ્ટ આપણે એને સમજાવી શકીએ છીએ. તો માનવ સમાજ એને બીજા વ્યક્તિ પ્રત્યેની અથવા તો બીજા દેશ પ્રત્યેની કે રાષ્ટ્રમાં કેવી રીતે એકબીજા સાથે હળીમળીને રહી શકાય છે, અન્ય વ્યક્તિનો કેવી રીતે આદર કરી શકાય છે, એ અંગેની સમજ એનામાં માનવ સમાજની ખીલવણીના ધ્યેય દ્વારા આપણે વિકસાવી શકીએ છીએ. ત્રીજું ધ્યેય છે રાષ્ટ્રીય વિકાસનું ધ્યેય. રાષ્ટ્રનો વિકાસ કેવી રીતે કરી શકાય છે તે વિવિધ વિભાગો જે છે સામાજિક વિજ્ઞાનની અંદર, એમાં ઘણા બધા એવા એકમો છે કે જેમાં આપણે રાષ્ટ્રનો વિકાસ કરવો હોય તો એને આર્થિક જે બાબતો છે, રાષ્ટ્રીય અર્થતંત્ર છે, રાષ્ટ્રીય આવક છે કે રાષ્ટ્રીય જે મૂલ્યો છે એ વિદ્યાર્થીમાં કેવી રીતે આમેજ કરાવી શકાય અથવા તો એને કેવી રીતે એના તરફ દોરી જઈ શકાય છે તે અંગે રાષ્ટ્રીય મૂલ્યોનો વિકાસ આપણે કેવી રીતે કરી શકીએ, રાષ્ટ્ર ભાવના કેવી રીતે વિકસાવી શકીએ છીએ, રાષ્ટ્રપ્રેમ વિકસાવવા માટે એવા ઘણા બધા ક્રાંતિકારીઓના ઉદાહરણો પણ સામાજિક વિજ્ઞાન દ્વારા આપણે એને આપી શકીએ છીએ. એવા વિડીયો ક્લિપિંગ્સ પણ બતાવી શકીએ છીએ અને જેના દ્વારા આપણે રાષ્ટ્રનો વિકાસ વિદ્યાર્થી કેવી રીતે કરી શકે ભવિષ્યમાં પણ એક ઉત્તમ નાગરિક બનીને, એ ધ્યેય આપણે તેને આ ધ્યેય દ્વારા એને ચોક્કસપણે સાર્થક કરી શકીએ છીએ. ચોથી બાબત છે આંતરરાષ્ટ્રીય સમજનો વિકાસ. આંતરરાષ્ટ્રીય દેશ અને વિદેશ વચ્ચેના જે સંબંધો છે, આંતરરાષ્ટ્રીય વેપારની જે વાતો છે કે વિશ્વ એક કુટુંબ છે, એટલે આપણે એ વિશ્વના દરેક દેશો સાથે આપણે કેવા પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ, કેવી રીતે એની સાથે રહેવું જોઈએ, અઘરી અથવા કઠિન પરિસ્થિતિમાં આપણે એક દેશ બીજા દેશની કેવી રીતે મદદ કરી શકે છે, તે આપણે આંતરરાષ્ટ્રીય જે સમજનો ધ્યેય છે એના દ્વારા વિદ્યાર્થીઓમાં ચરિતાર્થ કરાવી શકીએ છીએ. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર કે આંતરરાષ્ટ્રીય જે અવલંબન છે એક દેશનું બીજા દેશ પ્રત્યે અને બીજા દેશનું એક દેશ પ્રત્યે, તો એની સમજ આપણે વિદ્યાર્થીઓમાં સામાજિક વિજ્ઞાનના વિવિધ વિભાગો દ્વારા એને સમજાવી શકીએ છીએ. પાંચમું, ઉત્તમ નાગરિકનું ધ્યેય. વિદ્યાર્થી દેશનો, રાષ્ટ્રનો કે વિશ્વનો ઉત્તમ નાગરિક બની શકે એ માટે તેનામાં કેટલાક મૂલ્યો વિકસાવવા ખૂબ જ જરૂરી છે. એક આદર્શ નાગરિક બને તે માટે સામાજિક વિજ્ઞાનમાં સરસ નાગરિક નામનો એક વિભાગ પણ છે, નાગરિક શાસ્ત્ર. તો એની અંદર આપણે એને લોકશાહી વિશેનું જ્ઞાન આપી શકીએ છીએ અને નાગરિકની કેવી ફરજો હોય, કેવી જવાબદારીઓ હોય છે તે અંગેનું જ્ઞાનથી એને પરિચય મેળવી શકીએ છીએ. એક ઉત્તમ નાગરિક તરીકેની જવાબદારી શું છે, તો દેશની રાષ્ટ્રપ્રેમ એનામાં હોવો જોઈએ, દેશની જે સંસ્કૃતિ છે એની જાળવણી, દેશની સંસ્કૃતિનું ગૌરવ, પોતાના દેશ પ્રત્યેનું ગૌરવ અને એકબીજા સાથે બિનસાંપ્રદાયિકતાના જે ગુણો છે એ પણ એમનામાં આવવો જોઈએ. એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે કેવી રીતે રહી શકે છે, કોઈપણ જાતના જ્ઞાતિ, જાતિ, ભાતિના ભેદભાવ વગર તે દેશની અંદર શાંતિથી રહે તે પ્રકારના નાગરિકના જે ઉત્કૃષ્ટ નાગરિક બની શકે તે અંગેના મૂલ્યો અને લક્ષણો અથવા તો જવાબદારી અંગેથી તેને અવગત કરાવી શકાય છે વિદ્યાર્થીને. જો આવું જ્ઞાન આપવામાં આવશે તો ચોક્કસથી ભવિષ્યમાં એ ઉત્કૃષ્ટ નાગરિક બની શકશે. તો આ જે ધ્યેય છે એ પણ સામાજિક વિજ્ઞાનના વિષયો દ્વારા આપણે સાર્થક કરાવી શકાય છે. છઠ્ઠો જે ધ્યેય છે તે માનસિક ઘડતરનું ધ્યેય. વિદ્યાર્થીની ઘણી બધી માનસિક શક્તિઓ રહેલી છે તેની અંદર, તો એ માનસિક શક્તિઓને વિવિધ જે વિભાગો છે, ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને ભૂગોળ દ્વારા તેની અંદર પડેલી સર્જનાત્મકતા છે, તેની બુદ્ધિશક્તિ છે, સ્મરણ શક્તિ છે ને આપણે બહાર લાવી શકીએ છીએ અને એને કાર્યકારણનો જે સંબંધ છે એ
શોધવાનું અથવા તો સમસ્યા ઉકેલ કરવાનું પણ સમસ્યા ઉકેલી શકે એ, અને કેવી પ્રકારની સમસ્યા છે કે તેને કેવી રીતે ઉકેલી શકે છે, આવી ઘણા બધી પ્રકારની કલ્પના શક્તિ છે, અવલોકન શક્તિ છે, એનો વિકાસ આપણે આ વિષયના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં કરાવી શકીએ છીએ. ત્યાર પછી છે 7મું, સામાજિક ચરિત્રના નિર્માણનું ધ્યેય. મનુષ્ય સામાજિક પ્રાણી છે, સમાજમાં એને રહેવાનું છે, સમાજના વ્યક્તિઓ સાથે કેવી રીતે સામંજસ્ય સાધી શકે તે ખૂબ જ અનિવાર્ય પાસું છે. એટલે કોઈ પણ જાતિ પાતિ ધર્મ કે એના ભેદભાવ વગર બધા જ એકસાથે રહે અને બધા જ આ દેશના નાગરિકો છે સામાજિક ભેદભાવ વગર અને એક ઉત્તમ સામાજિક વ્યક્તિ બને અને સમાજ પ્રત્યે તેને કેવા પ્રકારની જવાબદારીઓ અદા કરવાની છે અને કેવા પ્રકારના કાર્યો એ સામાજિક કક્ષાએ કરી શકે છે તે પ્રકારનું જ્ઞાન આ વિષયના અધ્યાપન દ્વારા અથવા તો આપણે શિક્ષક તરીકે તેને એવી સામાજિક પ્રવૃત્તિઓ કરાવીને સમાજના હિતને લગતી કેટલીક પ્રવૃત્તિઓ કરાવીને એનામાં જાગૃતિ લાવી શકીએ છીએ અને સામાજિક ચરિત્રનું નિર્માણ કરાવી શકાય છે. અને 8મું જે ધ્યેય છે તે વ્યવહારિક ઉપયોગિતાનું ધ્યેય. સામાજિક વિજ્ઞાનનું જે શિક્ષણ છે અને એનામાં આવતા કેટલાક પેટા વિભાગો જે છે તે રોજિંદા વ્યવહારમાં પણ એક વિદ્યાર્થીને ખૂબ જ ઉપયોગી નીવડે છે. ઐતિહાસિક ઘટનાઓ, ઇતિહાસમાં આવતી કેટલીક ઐતિહાસિક ઘટનાઓનું મહત્ત્વ વર્તમાન સમયમાં શું છે અથવા તો વર્તમાન સમયની કેટલીક સમસ્યાઓ છે, એ સમસ્યાનો સામનો વિદ્યાર્થી કેવી રીતે કરી શકે છે, આંતરરાષ્ટ્રીય સમજ કેવી રીતે તે વિકસાવી શકે છે, રાષ્ટ્રનો ઉત્તમ નાગરિક તે કેવી રીતે બની શકે છે, મનુષ્ય વચ્ચેનો જે સંબંધ છે અથવા તો જે માનસિક જે એની શક્તિ છે એ કેવી રીતે વિકસાવી શકે છે અને પોતાના જીવન વ્યવહારમાં તેનો કેવી રીતે ઉપયોગ કરી શકે છે, જે સમસ્યા આવે છે એનો સામનો તે કેવી રીતે કરી શકે છે પોતાના જીવનમાં. તો એ વ્યવહારિક ઉપયોગિતા રોજિંદા જીવનમાં પણ ઘણા બધા એવા પેટા વિભાગો છે જેમ કે ભૌગોલિક પરિસ્થિતિ. તો આપણે ભૂગોળનો અધ્યયન કરીએ તો આપણને ખ્યાલ આવે કે આબોહવા કે પ્રદેશ પ્રમાણે અલગ અલગ વ્યક્તિઓ કેવા પ્રકારના વ્યવસાયો કરે છે, કેવી રીતે તે પોતાનું જીવન ધોરણ જીવે છે, એમની જીવનશૈલી કેવી છે, અથવા તો આપણે કેવી રીતે એને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે આપણે પોતાનું જીવન જીવી શકીએ છીએ અથવા તો પોતાના રોજિંદા વ્યવહારની કેટલીક બાબતો કે આપણે ઉત્તમ નાગરિક કેવી રીતે બની શકીએ છીએ, ચૂંટણીને લગતી જે બાબતો છે કે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની જે ચૂંટણી આવે છે તો એનું કાર્ય કેવી રીતે એક નાગરિક તરીકે એ ત્યાંથી કરી શકે છે તે અંગેનો ખ્યાલ તેને મળે છે. દેશની અર્થતંત્ર જે છે એમાં કેવા પ્રકારની સમસ્યા આવી રહી છે અથવા તો રાષ્ટ્રની સ્થિતિ શું છે એ પણ તે એ પોતાના રૂટીન લાઈફમાં એ સમજી શકે છે. તો આ પ્રકારના સામાજિક વિજ્ઞાન શિક્ષણના પણ ધ્યેયોની વાત અત્રે મૂકવામાં આવી છે અને ખરેખર એક શિક્ષક તરીકે આ ધ્યેયો આપણે વિદ્યાર્થીઓને આ ધ્યેયોનું સારું જ્ઞાન આપીએ તો એ ચોક્કસથી ચરિતાર્થ આ વિષયના માધ્યમથી એ કરી શકે છે. ત્યાર પછીનો આપણો ટૉપિક છે શિક્ષણના હેતુઓ. શિક્ષણના હેતુઓ એ વિદ્યાર્થીને એક બ્લુપ્રિન્ટ જેવા છે કે જે આપણે શીખવવા જઈએ છીએ એના પહેલાં પૂર્વ નિશ્ચિત કરવામાં આવે છે. હેતુ વગરનું જીવન એ શુકાન વગરના નાવ જેવું છે. એટલે જ્યારે પણ એક શિક્ષક તરીકે આપણે વર્ગખંડમાં જઈએ છીએ ત્યારે જે પણ વિષય આપણે ભણાવવાનો છે એ વિષય વસ્તુના સંદર્ભમાં, એ વિષયના સંદર્ભમાં ચોક્કસ હેતુઓ ધ્યાનમાં રાખવા એ એક શિક્ષક પક્ષે ખૂબ જ અનિવાર્ય છે. હેતુ એ પૂર્વ નિર્ધારિત એક આયોજનનો ભાગ છે. હેતુ વગર અધ્યાપનની પ્રક્રિયા હેતુલક્ષી છે, એટલે હેતુનું ખૂબ જ શિક્ષણની પ્રક્રિયામાં મહત્ત્વ છે. તો આવી જ રીતે વાણિજ્ય અને સામાજિક વિજ્ઞાન શિક્ષણના પણ કેટલાક હેતુઓ છે. તો હેતુ શું છે તેની સંકલ્પના આપણે પહેલાં સમજીશું. શૈક્ષણિક હેતુઓ એ વિદ્યાર્થીની પ્રગતિ વિષયક પૂર્વ નિર્ધારિત અધ્યયન નિષ્પત્તિઓ છે. જ્હોન લુનના મત મુજબ એમને બહુ જ સરસ વ્યાખ્યા આપી છે હેતુઓની.
વિદ્યાર્થીઓ અધ્યયન અનુભવોના પરિણામ સ્વરૂપે શું પ્રાપ્ત કરશે તે દર્શાવતું વિધાન એટલે હેતુઓ. શિક્ષક દ્વારા જે અધ્યાપનની પ્રક્રિયા કરવામાં આવે છે અને એના દ્વારા એને શું મળશે તે જાણવું તે હેતુનું કાર્ય છે. An objective is an intent communication by a statement describing a process proposed change in a learner. અધ્યયન કરનાર વ્યક્તિમાં કેવા પ્રકારના પરિવર્તનો આવશે તે હેતુઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. હવે હેતુઓના સામાન્ય રીતે બે પ્રકાર પડે છે: સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ. સામાન્ય હેતુઓ એ શિક્ષણ પ્રક્રિયાના લાંબા ગાળાના હેતુઓ છે જે લાંબે ગાળે એ સાર્થક થાય છે. વિશિષ્ટ હેતુઓ એ શિક્ષણને વિષય વસ્તુને શીખવવા માટેના સ્પેસિફિક હેતુઓ છે. કોઈ એકમ શીખવવા માટેના હેતુઓ છે. જનરલી એ ટૂંકા ગાળે આપણે એને સિદ્ધ કરી શકીએ છીએ. સામાન્ય હેતુ એ કોઈ પણ વિષય માટે જનરલી બધા જ વિષયો માટે એક સરખા હોય છે અને હેતુઓના ક્ષેત્રમાં ડૉક્ટર બેન્જામિન બ્લૂમની જે ટેક્સોનોમી છે એ ખૂબ જ ઉપયોગી છે અને એને જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક ક્ષેત્રમાં હેતુઓને વર્ગીકૃત કર્યા છે અને એના અનુસંધાનમાં આપણે સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓની જનરલી રચના કરતા હોઈએ છીએ. સામાન્ય હેતુઓ ઓલ ઓવર જે વિગત છે આપણે એને દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે શિક્ષણની જે પ્રક્રિયા છે એ અનેક તાસના અંતે અને અનેક વિષયોના અધ્યયનના અંતે એ સિદ્ધ થાય છે. જ્યારે વિશિષ્ટ જે હેતુઓ છે કોઈ એક ચોક્કસ તાસના અંતે, કોઈ એક ચોક્કસ વિષય વસ્તુના અધ્યાપનના અંતે એ આપણે સિદ્ધ કરી શકીએ છીએ. તો આપણે અહીંયા સામાન્ય હેતુઓની વાત કરીશું. સામાજિક વિજ્ઞાન અને વાણિજ્ય જે વિષય છે એના સામાન્ય હેતુઓ વિશે આપણે અહીંયા વાત કરવાના છીએ. તો હેતુઓ કઈ બાબતો સાથે સંકળાયેલા છે અથવા તો એના કેવા લક્ષણો હોઈ શકે તેની થોડીક વાત કરીએ. જ્ઞાનાત્મક પાસાનો વિકાસ થવો જોઈએ. વિદ્યાર્થીના જે જ્ઞાન, સમજ, ઉપયોજન જે છે એનો વિકાસ થાય એ હેતુનો મુખ્ય આશય છે. બીજું જે પાસું છે તે ભાવાત્મક પાસું છે. વિદ્યાર્થીની અંદર ભાવાત્મક પાસાનો વિકાસ થાય તે સામાન્ય હેતુઓનો ઉદ્દેશ રહેલો છે અને તેની વિદ્યાર્થીનું ક્રિયાત્મક પાસાને વધારે સબળ બનાવવાનો પણ સામાન્ય હેતુનો એક ઉદ્દેશ રહેલો છે. સામાન્ય હેતુઓ વ્યાપક છે એટલે ટૂંકા ગાળે સાર્થક કરી શકાય કે સિદ્ધ કરી શકાય તેવા હોતા નથી. સામાન્ય હેતુઓ સિદ્ધ કરવા માટે વધારે સમય લાગે છે. વિષયના સમગ્ર અભ્યાસક્રમને આધારે નક્કી થાય છે. સામાન્ય હેતુઓ કોઈપણ જે વિષય છે એના આખા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને એને નક્કી કરવામાં આવે છે અને તે લાંબા ગાળે સિદ્ધ થાય છે. કોઈ એક તાસ કે કોઈ એક વિષય વસ્તુમાં સિદ્ધ થઈ શકતા નથી, પરંતુ અનેક તાસ એટલે કે આખી જે શિક્ષણની પ્રક્રિયા છે જે તે વિષય શીખવવાની તેના અંતે એ સિદ્ધ કરી શકાય છે. જનરલી જે વાણિજ્ય અને સામાજિક વિજ્ઞાન શિક્ષણના જે હેતુઓ છે એને 6 વિભાગમાં વિભાજિત કરી શકાય છે. જે સામાન્ય હેતુઓની જે વાત કરીએ છીએ તે એમાં સૌથી પહેલો જે હેતુ છે તે જ્ઞાનનો હેતુ, ત્યાર પછી આવે છે સમજનો હેતુ, ઉપયોજનનો હેતુ, કૌશલ્યનો હેતુ, રસ અને વલણનો હેતુ. ભાષાના વિષયોને છોડીને બાકીના બધા જ વિષયોમાં જનરલી આ સામાન્ય હેતુઓ એક સરખા જ હોય છે. ભાષાના જે વિષયો છે એમાં થોડુંક વેરિએશન એમાં જોવા મળે છે. હવે જે આપણા અહીંયા જે સામાન્ય હેતુઓની જે વાત કરી છે એ સામાન્ય હેતુઓમાં આપણે હવે એને ક્રમશઃ ઉદાહરણ દ્વારા સમજીશું કે વાણિજ્ય અને સામાજિક વિજ્ઞાનની અંદર સામાન્ય જે હેતુઓ છે, જ્ઞાનનો હેતુ, તો એના એક ઉદાહરણો આપણે જોઈશું કે એને હેતુઓની રચના કેવી રીતે કરી શકાય છે. જનરલી આ વિષયની અંદર આપણે વિદ્યાર્થીઓની જ્ઞાન, સમજ અને ઉપયોજન અને કૌશલ્ય, રસ અને વલણ ચકાસવા માટે આ હેતુઓની રચના કરતા હોઈએ છીએ.
પહેલું આપણે લઈએ કે જ્ઞાનનો હેતુ, એટલે આપણે એને નોલેજનો હેતુ, એટલે જ્ઞાન પ્રાપ્તિનો હેતુ જે છે તેના ઉદાહરણ છે. અહીંયા 2 ઉદાહરણો મેં આપ્યા છે કે આપણે કેવી રીતે એની રચના કરી શકીએ છીએ. વિદ્યાર્થીઓ વાણિજ્યના જુદા જુદા વિષયનું જ્ઞાન મેળવે. અહીં જુદા જુદા વિષય એટલે કે વિદ્યાર્થીઓ નામાના મૂળ તત્વના વિષયનું જ્ઞાન મેળવે. વિદ્યાર્થીઓ વાણિજ્ય સંચાલન વિષયનું જ્ઞાન મેળવે. વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના વિષયનું જ્ઞાન મેળવે. એ રીતે આપણે આ હેતુની સામાન્ય જે જ્ઞાનનો હેતુ છે એની રચના આપણે આવી રીતે કરી શકીએ છીએ. તેવી જ રીતે સામાજિક વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાન વિષયનું જ્ઞાન મેળવે. આ જ્ઞાન પ્રાપ્તિના હેતુ દ્વારા વિદ્યાર્થી સામાજિક વિજ્ઞાનનો જે વિષય છે એનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે છે. બીજો જે હેતુ છે બીજો સામાન્ય હેતુ તે છે તે સમજ, અન્ડરસ્ટેન્ડિંગ. વિદ્યાર્થીને જે જ્ઞાન આપવામાં આવ્યું છે તેના સંદર્ભમાં તે કેટલું સમજ્યો છે તે ચકાસવાનો આ હેતુ છે, તે છે સમજનો હેતુ. વિદ્યાર્થી વાણિજ્યના વિવિધ વિષયના જ્ઞાનની સમજ કેળવે. જે જ્ઞાન તેને મેળવ્યું છે તેને કેવી રીતે એ સમજી શકે છે તે અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થી નામાના મૂળ તત્વ વિષયનું જે જ્ઞાન છે તેની સમજ કેળવે. વિદ્યાર્થી વાણિજ્ય સંચાલન વિષયના જ્ઞાનની સમજ કેળવે. વિદ્યાર્થી આંકડાશાસ્ત્રના વિષયના જ્ઞાનની સમજ કેળવે. તેવી જ રીતે વિદ્યાર્થી જે પ્રાપ્ત સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન છે તેની સમજ કેળવે. જે જ્ઞાન એને આપવામાં આવ્યું છે, વિવિધ સિદ્ધાંતો, સંદર્ભો કે વિષયવસ્તુના સંદર્ભમાં જે જ્ઞાન આપવામાં આવ્યું છે તેની સમજ તે કેળવશે આ હેતુ દ્વારા. ત્રીજો છે સામાન્ય હેતુ, ઉપયોજનનો હેતુ, એપ્લિકેશન. વિદ્યાર્થીઓ વાણિજ્યના વિષયના જ્ઞાનના વ્યવહારુ ઉપયોગની ક્ષમતા કેળવે. વાણિજ્યનો જે વિષય છે એને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ત્યાર પછી એ સમજે છે અને પછી તેને પોતાના વ્યવહારમાંથી કેવી રીતે ઉપયોગ કરી શકે છે તે ચકાસવા માટેનો આ હેતુ છે ઉપયોજનનો. વિદ્યાર્થી નામાના મૂળ તત્વ વિષયનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરે છે તે જાણવાનો હેતુ છે. વિદ્યાર્થી વાણિજ્ય સંચાલનના જ્ઞાનનો કેવી રીતે તે ઉપયોગ કરે છે. વિદ્યાર્થી આંકડાશાસ્ત્રના જ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરે છે. વિદ્યાર્થી અર્થશાસ્ત્રના જ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરે છે તે ચકાસવાનો હેતુ છે. તેવી જ રીતે સામાજિક વિજ્ઞાનની અંદર વિદ્યાર્થીઓ પ્રાપ્ત સામાજિક જ્ઞાનનો ઉપયોગ કરે. વિદ્યાર્થી જે જ્ઞાન મેળવ્યું છે એની સમજ કેળવી છે તેને પોતાના જીવનમાં એટલે કે રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકે છે તે સામાજિક વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરશે. ત્યાર પછી આવે છે કૌશલ્ય. વિદ્યાર્થી જે જ્ઞાન મેળવ્યું તે સમજ્યો અને તેનો ઉપયોગ કર્યા પછી તે કેવા પ્રકારના કૌશલ્યો હસ્તગત કરી શકે છે અથવા તો કેવા પ્રકારના કૌશલ્યો તે શીખી શકે છે, કેવું કાર્ય તે કરી શકે છે, પરફોર્મન્સ કરી શકે છે તે ચકાસવા માટેનો આ હેતુ છે કૌશલ્યનો હેતુ. વાણિજ્યમાં આપણે કહેવું હોય તો એવું કહી શકીએ કે વિદ્યાર્થીઓ વાણિજ્યના જુદા જુદા વિષયના સંદર્ભે ઉપયોગી કૌશલ્ય કેળવે. નામાના મૂળ તત્વ વિષયમાં મારે કહેવું હોય તો હું એવું કહી શકું કે નામાના મૂળ તત્વના વિવિધ નમૂનાઓ દોરવાનું કૌશલ્ય કેળવે. નામાના મૂળ તત્વ વિષયમાં આવતા વિવિધ ખાતાઓ દોરવાનું તે કૌશલ્ય કેળવે. તેવી જ રીતે આંકડાશાસ્ત્રની અંદર વિવિધ ગાણિતિક અથવા તો ગણતરીઓ કરવાનું કૌશલ્ય કેળવે. સામાજિક વિજ્ઞાનમાં મારે કહેવું હોય તો વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનના અભ્યાસ સાથે સંબંધિત ઉપયોગી કૌશલ્ય વિકસાવે. એટલે સામાજિક વિજ્ઞાનની અંદર દાખલા તરીકે નકશા પૂર્તિનું કૌશલ્ય વિદ્યાર્થી કેળવે. કોઠાઓ બનાવવાનું અથવા તો સમયરેખા તૈયાર કરવાનું કૌશલ્ય તે કેવી રીતે કેળવી શકે છે અથવા તો તેનું જ્ઞાન ચકાસવા માટેનો આ હેતુ છે. રસ. વિદ્યાર્થી જે તે વિષય જે અધ્યયન કરી રહ્યો છે તેના વિશે તે કેવો રસ દાખવે છે અથવા તો રસ તે લેતો થાય તે ચકાસવા માટે રસનો હેતુ છે. વિદ્યાર્થી નામાના મૂળ તત્વના અભ્યાસમાં રસ લેતો થાય
વિદ્યાર્થી વાણિજ્ય સંચાલન વિષયના અભ્યાસમાં રસ લેતો થાય, વિદ્યાર્થી આંકડાશાસ્ત્રના વિષયમાં રસ લેતો થાય, વિદ્યાર્થી સામાજિક વિજ્ઞાન વિષયના અભ્યાસમાં રસ લેતો થાય, તે આ સામાન્ય હેતુનો ઉદ્દેશ છે. ત્યાર પછી આવે છે વલણ. વલણ માટે વિદ્યાર્થીઓ વાણિજ્યના વિવિધ વિષયના અધ્યયન પ્રત્યે હકારાત્મક વલણ વિકસાવે. જે પણ વાણિજ્યના વિષયો જે છે એમાં નામાના મૂળ તત્વોનું વિશેથી હકારાત્મક વલણ વિકસાવે, આંકડાશાસ્ત્રના વિષય પ્રત્યેનું હકારાત્મક, વાણિજ્ય સંચાલન વિષયનું હકારાત્મક વલણ તે દર્શાવે છે. તે આ હેતુ દ્વારા સિદ્ધ કરી શકાય છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાન વિષયના અધ્યયન પ્રત્યે હકારાત્મક વલણ દર્શાવે. આ હેતુનો મુખ્ય આશય છે વિદ્યાર્થી પોઝિટિવ હકારાત્મક વલણ તેમનું વિકસે, તે મુખ્ય આશય છે સામાન્ય હેતુનો. તો આ રીતે આપણે વાણિજ્ય અને જે સામાજિક વિજ્ઞાન વિષય છે એના સામાન્ય હેતુઓની રચના આપણે કેવી રીતે કરી શકીએ તેના ઉદાહરણો અથવા તો જે નમૂના છે હેતુઓ, કેવી રીતે આપણે એની રચના કરી શકીએ છીએ. મુખ્ય હેતુઓ તો આપણે જાણ્યા કે જ્ઞાન સમજ ઉપયોજનના જે હેતુઓ છે એ છે, પણ એમાં આપણે કેવી રીતે એની રચના કરી શકીએ છીએ હેતુની, એ અહીંયા સ્પષ્ટતા કરેલી છે. ત્યાર પછીનું આપણું જે ટૉપિક જે છે, ત્રીજો જે પાર્ટ છે આપણો, તે છે અધ્યયન નિષ્પત્તિ. એને આપણે લર્નિંગ આઉટકમ્સ પણ કહીએ છીએ. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જે હમણાં થોડા સમય પહેલાં જ એ નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રવર્તમાન બની છે. એ નેશનલ એજ્યુકેશન પોલિસીના સંદર્ભમાં વિદ્યાર્થીને શું શીખવવાનું છે તે નહીં, પણ વિદ્યાર્થી શું શીખશે અથવા વિદ્યાર્થી કેવું અધ્યાપન કાર્ય તેને કરાવવાનું છે અથવા તેના દ્વારા શું એને આવડશે, એના વર્તનમાં શું પરિવર્તન થશે, તેના પર એને વધારે ભાર મૂક્યો છે. એટલે લર્નર સેન્ટ્રિક વિદ્યાર્થી કેન્દ્રીય અધ્યાપનની હિમાયત કરવામાં આવી છે જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની અંદર. આમ તો જે શિક્ષણના જે હેતુઓની વાત છે તે આપણી નેશનલ એજ્યુકેશન પોલિસી 1986થી લઈ અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2000 અને ત્યાર પછી આપણે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ તેની વાત કરી છે. પરંતુ નેશનલ જે એજ્યુકેશન પોલિસી 2020 છે એમાં વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણને વધારે ધ્યાન ફોકસ કરવાની વાત કરવામાં આવી છે. અને ખાસ કરીને આ પોલિસીની અંદર લર્નિંગ આઉટકમ્સ કે જે તે વિષય વસ્તુ આપણે શિક્ષક તરીકે વિદ્યાર્થીને શીખવવાનો છે તે વિષયનું લર્નિંગ આઉટકમ્સ શું, તેના દ્વારા વિદ્યાર્થી શું શીખી શકે. તો ઓબ્જેક્ટિવ બેઝડ આઉટકમ બેઝ એજ્યુકેશનની વાત અહીંયા કરવામાં આવી છે કે અધ્યયન નિષ્પત્તિ આધારિત જે અધ્યયનની વાત કરવામાં આવી છે તેનામાં પણ કેટલીક સંકલ્પનાઓ છે. PO એટલે કે પ્રોગ્રામ આઉટકમ્સ, CO મતલબ કોર્સ આઉટકમ અને એલોનો અર્થ થાય છે લર્નિંગ આઉટકમ્સ. પ્રોગ્રામ આઉટકમ્સ એટલે ધારો કે આપણે કોઈ BEdનો અભ્યાસક્રમ પસંદ કરીએ છીએ તો BEd એક પ્રોગ્રામ છે, તો એના પણ અલગથી એની અધ્યયન નિષ્પત્તિઓ અલગ હોય છે, એના હેતુઓ અલગ હોય છે. તેવી રીતે BEdનો એક પાર્ટ એટલે કે આપણે BEdની અંદર અલગ અલગ વિષયો શીખીએ છીએ, અલગ અલગ કોર્સીસ જેને આપણે કોર્સીસ કહીએ છીએ. તો એ કોર્સીસ આઉટકમ્સ એટલે કોર્સને લગતી નિષ્પત્તિઓ પણ અલગ હોય છે અને આ જે બંને બાબતો છે તેને આપણે અધ્યયન નિષ્પત્તિઓ એટલે કે લર્નિંગ આઉટકમ્સની અંદર એનો સમાવેશ કરી શકીએ છીએ. અને જે આઉટકમ બેઝ જે એજ્યુકેશનની વાત કરી છે તેમાં મેઇન ફોકસ અધ્યયનની જે નિષ્પત્તિ છે તેના ઉપર કરવામાં આવે છે. વિદ્યાર્થી શું શીખે છે તેના ઉપર વધારે ભાર આપવામાં આવે છે અને ટોટલ જે સમગ્ર અધ્યયનની પ્રક્રિયા છે તે વિદ્યાર્થી કેન્દ્રી બને
તે પ્રકારના પ્રયાસો શિક્ષક તરીકે આપણે કરવાના છે. તેવી પ્રયુક્તિઓ, પદ્ધતિઓ અને અદ્યતન તકનિકીનો ઉપયોગ કરી અને વધુમાં વધુ વિદ્યાર્થી તેમાં ભાગ લેતા થાય એ પ્રકારના પ્રયાસો કરવાની હિમાયત કરવામાં આવી છે. વિદ્યાર્થીનું સતત સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત પણ નવી એજ્યુકેશન પોલિસીની અંદર કરવામાં આવી છે. અને વિષય વસ્તુનું અધ્યયન કેવી રીતે અસરકારક બનાવી શકાય છે તેની પણ વાત કરવામાં આવી છે. અને આ તમામ બાબતો આપણી અધ્યયન નિષ્પત્તિ સાથે સંકળાયેલી છે. હવે અધ્યયન નિષ્પત્તિ શું છે તે આપણે જોઈશું. તો અધ્યયન નિષ્પત્તિ એટલે વર્ગ શિક્ષણ પ્રક્રિયાના અંતે વિદ્યાર્થી પક્ષે એવું શું નવું ઉમેરાયું છે કે જે અગાઉ ન હતું. આપણે જ્યારે વિદ્યાર્થીને અધ્યયન અધ્યાપનનું કાર્ય કરાવીએ છીએ તો વિદ્યાર્થી એ શીખવતા પહેલાં તેનું વર્તન કેવું હતું અને જ્યારે અધ્યયન અધ્યાપન કાર્ય કરાવ્યું એટલે કે શિક્ષણ કાર્ય કરાવ્યું પછી વિદ્યાર્થીનું વર્તન કેવું છે તે જાણવું, તેને આપણે અધ્યયન નિષ્પત્તિ કહીએ છીએ. અધ્યયન નિષ્પત્તિ જેટલી સ્પષ્ટ હશે તેટલું જ શિક્ષણ કાર્ય વધારે સુઆયોજિત બનશે. એટલે નિષ્પત્તિની જે વાતો કરીએ છીએ એ ચોક્કસ અને સ્પષ્ટ હશે તો જ આપણે જે દિશામાં અથવા તો જે હેતુ આપણને સાર્થક બનાવવા છે, નક્કી કર્યા છે તે હેતુને આપણે સાર્થક કરી શકીશું. વિદ્યાર્થીઓની વર્તન પરિવર્તન શિક્ષણ પ્રક્રિયાની નિપજ દર્શાવે છે. અધ્યયન નિષ્પત્તિ આપણને વિદ્યાર્થી કેવા પ્રકારનું તેનામાં વર્તનમાં પરિવર્તન લાવશે તે અધ્યયન નિષ્પત્તિ દ્વારા આપણે જાણી શકીએ છીએ. તો અધ્યયન નિષ્પત્તિ વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં ખૂબ જ અનિવાર્ય છે અને એ પ્રમાણે આપણે અધ્યયન અધ્યાપનનું જે કાર્ય છે તેને આપણે ધ્યાનમાં લેવાનું હોય છે. અધ્યયન નિષ્પત્તિ શું છે? તે શૈક્ષણિક પ્રક્રિયા નથી પરંતુ શિક્ષણનું ઇચ્છનીય પરિણામ છે. અધ્યયનનું વિષયવસ્તુ નથી પરંતુ તે પરિણામ છે. શિક્ષણની પદ્ધતિ નથી પરંતુ વિદ્યાર્થીનું અપેક્ષિત વર્તન છે. શિક્ષક વર્ગખંડમાં જે કંઈ કરે છે તે નથી પરંતુ શિક્ષણ લીધા પછી વિદ્યાર્થી જે કંઈ કરે છે તે છે. એટલે ઇન શોર્ટ આપણે અધ્યયન નિષ્પત્તિ કહેવું હોય તો એવું કહી શકીએ કે અધ્યયન નિષ્પત્તિ એ પરિણામ છે, વિદ્યાર્થીનું વર્તન પરિવર્તન છે અને એ વર્ગખંડ પૂર્ણ થયા પછી એ વિદ્યાર્થીમાં જે વર્તનમાં જે બદલાવ આવે છે તેનું પરિણામ છે. તેને આપણે અધ્યયન નિષ્પત્તિ કહી શકીએ છીએ. હવે કોઈ પણ વિષય કે વિષય વસ્તુ માટે આપણે જ્યારે અધ્યયન નિષ્પત્તિઓની રચના કરતા હોઈએ તો કેટલીક વર્તનની એની ક્રિયાપદો જે છે અથવા તો વિશેષણો છે એના વર્તનમાં જે પરિવર્તન લાવનાર કેટલાક શબ્દો જે છે અથવા તો જે ક્રિયાપદો છે તે ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે. અને એવા કેટલાક ક્રિયાપદોની યાદી મેં અહીંયા રજૂ કરી છે. તો એ ક્રિયાપદોનો ઉપયોગ કરીને કોઈ પણ શિક્ષક અધ્યયન જે નિષ્પત્તિ છે એની રચના એ કોઈ પણ વિષય માટે કરી શકે છે. અને આ જે અધ્યયન નિષ્પત્તિની જ્યારે રચના કરીએ છીએ ત્યારે આપણે એના સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ જે હેતુઓ છે એને ધ્યાનમાં રાખીને તેની રચના કરવાની હોય છે. અને અધ્યયન નિષ્પત્તિઓને વધારે સારી રીતે તૈયાર કરવા માટે અથવા તો એને કેવી રીતે લેખિત સ્વરૂપમાં બનાવી શકાય છે તેના માટે અહીંયા આપેલા કેટલાક ક્રિયાપદો છે એનો ઉપયોગ કરી શકાય છે અને એના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે વિદ્યાર્થીમાં કેવા પ્રકારના વર્તનમાં પરિવર્તનો આવ્યા છે. તો જ્ઞાન જે હેતુ છે, જ્ઞાનને સંબંધિત હેતુ છે એટલે જ્ઞાનને લગતા કેટલાક ક્રિયાપદો છે જે અધ્યયન નિષ્પત્તિ જ્યારે આપણે રચના કરીએ છીએ તો એના જે વાક્યની જે આપણે રચના કરીએ એની અંદર એ શબ્દોનો ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે. તો જ્ઞાનના એવા કેટલાક ક્રિયાપદો છે તેમાં છે યાદ કરે, વર્ણન કરે, યાદી બનાવે, નિદર્શન કરે, નકલ કરે, ઓળખે, જાણશે, આપે, રૂપરેખા આપે, જણાવે, પછી દર્શાવે છે વગેરે બાબતો જેવા જે ક્રિયાપદો છે તેનું વિદ્યાર્થીનું જ્ઞાન ચકાસવા માટેની અધ્યયન નિષ્પત્તિ તરીકે ઉપયોગ કરી શકાય છે.
ત્યાર પછી આવે છે સમજ ચકાસવા માટેના કેટલાક ક્રિયાપદો. વિદ્યાર્થી ઉદાહરણ આપે, વિદ્યાર્થી રૂપાંતર કરે, વિદ્યાર્થી સામાન્યીકરણ કરી શકે, વિદ્યાર્થી ભેદ સ્પષ્ટ કરી શકે, વિદ્યાર્થી વર્ગીકરણ કરી શકે, વિદ્યાર્થી તુલના કરી શકે છે, તફાવત આપી શકે છે, કારણો દર્શાવી શકે છે, આકૃતિને ઓળખી શકે છે, ચિત્રોને ઓળખી શકે છે. તો આ બધા જે ક્રિયાપદો અથવા તો જે શબ્દ આવે છે એનું આપણે ત્યાં સમજ માટેનો જે હેતુ છે એ ચકાસવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપયોગ માટે ઉકેલ મેળવે, ચકાસણી કરે, ગણતરી કરે, અજમાયશ કરે, પસંદગી કરે, અનુમાન બાંધે, રજૂ કરે, અર્થઘટન કરે વગેરે જેવા ઉપયોગ માટેના ક્રિયાપદો છે તેનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ આવે છે કૌશલ્ય. કૌશલ્ય માટેના કેટલાક ક્રિયાપદો છે. વિગતો દર્શાવે, આકૃતિ દોરે, આલેખો દોરે, સમયરેખા દોરે, ચિત્રો દોરે, અહેવાલો દોરે, કોઠાઓ દોરે, નમૂનાઓ દોરે, પછી નાટ્યીકરણ કરી શકે, સંવાદ કરી શકે છે વગેરે જેવા ક્રિયાપદોનો જ્યારે આપણે વાક્યમાં ઉપયોગ કરીએ છીએ તો ત્યારે એ કયા પ્રકારના હેતુ એના દ્વારા સિદ્ધ કરી શકાય છે અધ્યયન નિષ્પત્તિ દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ. હવે અહીંયા કેટલાક મેં ઉદાહરણો રજૂ કર્યા છે. વાણિજ્યના જે શિક્ષણની અધ્યયન નિષ્પત્તિઓ છે એમાં આપણે જે શિક્ષણની જે પ્રક્રિયા શિક્ષક દ્વારા કરવામાં આવે છે વર્ગખંડની અંદર, તો તેના કેટલાક ઉદાહરણો છે. એમાં શૈક્ષણિક પ્રક્રિયા પણ દર્શાવી છે અને તેની સામે તેની અધ્યયન નિષ્પત્તિઓ પણ છે. એમાંથી પહેલી છે, આપેલી માહિતીના આધારે નોંધો અને પત્રકોના નમૂના બતાવે. તો એ અધ્યયન નિષ્પત્તિ શું હોઈ શકે? તો સ્વતંત્ર રીતે નોંધો, ખાતાઓ અને પત્રકોના નમૂના એ તૈયાર કરી શકે છે. આવી જ રીતે બીજા બે ઉદાહરણો છે જે તમે જોઈ શકો છો અને એને સમજી શકો છો. વાણિજ્યના અલગ અલગ વિષય પ્રમાણે એ બનાવેલા છે. અર્થશાસ્ત્રને લગતા પણ છે અને સંચાલનને લગતા પણ છે. તેવી જ રીતે સામાજિક વિજ્ઞાનનો જે વિષય છે એની અધ્યયન નિષ્પત્તિઓ અને શૈક્ષણિક પ્રક્રિયાની પણ અહીંયા વાત કરી છે. અહીં 3 આપેલા છે, એમાંથી હું એકની અહીંયા રજૂઆત કરું છું કે ભારતના પ્રાપ્ય વિવિધ કુદરતી જે ખનિજો છે તેની માહિતી પૂરી પાડવી, પ્રાપ્ય ખનિજોની માહિતી નકશામાં દર્શાવી. તો હવે વિદ્યાર્થી અધ્યયન નિષ્પત્તિ સ્વરૂપે શું કરી શકે છે? તો અગત્યના કુદરતી ખનિજોનું તે વર્ગીકરણ કરી શકે, વર્ગીકરણ દર્શાવી શકે છે. દાખલા તરીકે કોલસો અને ખનિજ તેલના જે કેન્દ્રો છે તેને દુનિયાના નકશામાં તે દર્શાવી શકે છે. તો આવી જે બીજી બે પણ જે અહીંયા શૈક્ષણિક પ્રક્રિયા દર્શાવી છે એની સામે એની નિષ્પત્તિઓની પણ રજૂઆત કરી છે. એના ઉદાહરણો પણ મૂક્યા છે. એ તમે અહીંયા જોઈ શકો છો અને એને વાંચી શકો છો. તો આવી રીતે વાણિજ્ય અને સામાજિક વિજ્ઞાન શિક્ષણના ધ્યેયો, હેતુઓ અને નિષ્પત્તિઓની આપણે અહીંયા ચર્ચા કરી છે. તો હું એવી અપેક્ષા રાખું છું કે એ તમે સારી રીતે સમજ્યા છો અને એને કેવી રીતે એના જે ઉદાહરણો છે એની પણ આપણે અહીંયા ચર્ચા કરી છે. તો એ ચોક્કસથી તમારી અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં એ ફળીભૂત બનશે, તમને ઉપયોગી બનશે એવી આશા રાખું છું. થેન્ક યુ IIT, thank you Shiksharth for giving this wonderful opportunity, providing this platform to us. Thank you very much.